વડોદરાના ઉભરતા ગાયકો માટે સંગીત ક્ષેત્રે આગળ વધવાની સુવર્ણ તક એટલે રાઇઝ એન્ડ શાઇન સંગીતમય કાર્યક્રમનો અંતિમ રાઉન્ડ યોજાયો હતો। રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના મોટા ગાયકો માટે એક અદ્ભુત સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાઇઝ એન્ડ શાઇનના નામે યોજાનારો આ કાર્યક્રમ કરાઓકે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે। આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે। સ્પર્ધાનું માળખું અને ઇનામ। આ કાર્યક્રમમાં કુલ 3 પસંદગીના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા, જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજીસ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવ્યા। સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકોને એક અજોડ તક મળશે। 12 જાન્યુઆરીના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે, જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે। સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા તમામ કલાકારોને આવ્યા હતા। મંગળવારના રોજ ત્રીજો અને અંતિમ રાઉન્ડ શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલ વાસવિક હોલ ખાતે યોજાયો હતો। વિવિધ ગાયકોએ પોતાની મનપસંદગીના ગીતો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ગાયક કલાકારો માટે કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં કરાઓકેના ઘણા બધા ગ્રુપ છે અને કરાઓકેની આ દુનિયામાં સારા સારા ગાવાવાળા કલાકારો મેલ ફિમેલ સિંગર ખૂબ છે। આ લોકોને ઘણા પ્રતિભા ધરાવતા છે, પણ એ લોકોને સારું સ્ટેજ મળે અને એમની ગાવાની લાઈન છે એમાં એમની પ્રગતિ થાય, એ ધ્યાનમાં રાખીને અમારું સપ્તસુર પરિવાર અને રુદ્ર એન્ટરટેનમેન્ટના સહિયારા સહયોગથી અમે એક આ કાર્યક્રમ ઉપાડ્યો છે। એમાં આજે વિથ ઓર્કેસ્ટ્રા ઓડિશન હતું। આના પછી ફાઇનલ ઓડિશન સયાજીનગર ગૃહમાં થશે। આમાં જે લોકો વધારે સારું ગાશે એ લોકોને સિલેક્ટ કરીને ત્યાં ચાન્સ આપવામાં આવશે અને ફરીવાર અમે આવા કાર્યક્રમની બી અપેક્ષા રાખીએ છીએ। લોકોનો સહકાર સારો છે અને સિંગર ઘણા બધા આવે છે ગાવા માટે અને ફરીવાર અમે પ્રયત્ન કરીશું કે કલાકારોને સારું ગાવાની તક મળે, એ અપેક્ષા છે।